વાવની અંદર જ્યારે અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહત્વની વાત એ છે કે વાવ ખાતે આદર્શ મતદાન મથકમાં આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। એટલા માટે કારણ કે લોકોમાં મતદાનને લઈને જાગૃતતા આવે તેવો તંત્રએ અહીં પ્રયાસ હાથ ધર્યો છે। આ એક એવું મતદાન કેન્દ્ર છે કે જે આંખે ઉડીને વળગે તેમ છે। લગ્નના મંડપની જેમ આ મતદાન મથકને સુશોભિત કરવામાં આવ્યું છે। વધારેમાં વધારે લોકો મત આપવા માટે પહોંચે તે માટેની આ વ્યવસ્થા મેડિકલ સહિતની વ્યવસ્થા છે કે જે પણ આ એક મતદાન કેન્દ્ર એવું છે કે જ્યાં ગોઠવવામાં આવ્યું છે। આદર્શ મતદાન મથકમાં આવનાર મતદારોમાં ગજબનું આકર્ષણ છવાયું છે કારણ કે અહીં લોકોમાં મતદાનને લઈને જાગૃતતા આવે તે માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો આજે કે બધું માહિતી માટે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, આદર્શ મતદાન મથક કે જે ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યું કારણ કે તેને સુશોભિત કરવામાં આવ્યું છે, સજાવવામાં આવ્યું છે। અહીં જે લોકો મત આપવા આવી રહ્યા છે તો લોકોનું શું કહેવું છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે વાવની પેટા ચૂંટણી અને આજે ચૂંટણીનો દિવસ મહત્વનો દિવસ માનવામાં આવે છે। લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે તંત્ર દ્વારા આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। મહત્વની વાત કરવામાં તો સવારના 7 થી કહી શકાય કે જે 9 વાગ્યા સુધી છે 14.25% જેટલું મતદાન નોંધાયું છે। મહત્વની વાત કરવામાં તો માત્ર 2 કલાકના અંદર 14.25% મતદાન જે રીતે થયું છે તે રીતે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ મતદાનને લઈને ક્યાંક આકર્ષણ જોવા મળી રહ્યું છે, મતદાનને લઈને જાગૃતતા ફેલાય છે તેવું જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે। શું કહેશો, વધુમાં વધુ લોકો મતદાન કરશે એ માટે શું લાગે છે, કરશે ખરા? સારા છે અને વિકાસના કામો પણ સારા છે એટલે લોકોને આદેશ મતદાન મથક તંત્ર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? કામકાજ બધું રેડી ચાલે સારા છે। એટલે અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ જણાવી રહ્યા છે કે ક્યાંક આદર્શ મતદાન મથક છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બન્યું છે કારણ કે જે લગ્નનો મંડપ જે કહી શકાય તે પ્રકારનું આ જે કહી શકાય છે કે જે આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે તે રીતે તેને સુશોભિત કરવામાં આવ્યું છે। તેને લઈને ક્યાંક આવનાર વૃદ્ધો છે, મહિલાઓ છે તે લોકોને તડકો છાંયડો ન લાગે તે માટેની ક્યાંક વ્યવસ્થા અહીંયા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। સુચારું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આદર્શ મતદાન મથક આવનાર જે દરેક જે મતદારો છે તે માટે આકર્ષણનું કેન્દ્ર હાલ જોવા મળી રહ્યું છે। અલગ અલગ બેઠકો પર ધ્રુવ આજે આપ ગયા છો તેમાં ચાહે તે બૈયક બેઠકો અને ત્યાં તો એક દ્રશ્ય એ પણ સામે આવ્યું કે સ્વરૂપજી ઠાકોર અને જે બેઠક ઉપરથી આગળ વધતા સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને એક જ જગ્યાએ મળ્યા હતા। હવે આજે મતદારો અત્યારે પહોંચી રહ્યા છે, તમારી દ્રષ્ટિ તે લોકોનો મિજાજ કેવો જોવામાં આવી રહ્યો છે? મતદાનની પ્રક્રિયા શું ધીમી છે કે ગત વર્ષ કરતા વખતે સારું એવું મતદાન યોજાશે એવું છે? જે રીતે વાત કરવામાં તંત્ર દ્વારા મહત્વની વાત કરવામાં તો તંત્ર દ્વારા જે ખાસ કરીને મતદાનને લઈને જાગૃત કેમ્પો યોજવામાં આવ્યા હતા તેને લઈને ક્યાંક સવારના 7 થી કહી શકાય 9 વાગ્યા સુધી એટલે કહી શકાય કે ટૂંકા ગાળાના અંદર 14.25% જેટલું મતદાન નોંધાયું છે। કહી શકાય છે કે ગત વર્ષ કરતા એટલે ગત વિધાનસભા કરતા જે વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મતદાનનો આંક વધે તે પ્રકારનો જોવા મળી રહ્યો છે। વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી આશા ક્યાંક જોવા મળી રહી છે કારણ કે જે રીતે તંત્ર દ્વારા અત્યારે તૈયારીઓ ગોઠવવામાં આવી છે, લોકો પણ વધુમાં વધુ આવી રહ્યા છે। વિવિધ પાર્ટીઓ પણ લોકોને કહ્યું છે કે વધુમાં વધુ મતદાન કરો જેથી જે મતદાનનો રેશિયો છે તે વધે। અને મહત્વની વાત કરવામાં તો સ્વરૂપજી ઠાકોર છે ક્યાંક પહોંચ્યા હતા, ગુલાબસિંહ રાજપૂત પણ પહોંચ્યા હતા, તેઓએ નવા વર્ષના રામ પણ કર્યા હતા અને ક્યાંક કહી શકાય છે કે ગુલાબસિંહ રાજપૂતે પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હેડ્રિક અમે મારીશું અને કહી શકાય છે કે અહીંથી અમે જીતીશું એવું ક્યાંક નેતાઓ અત્યારે પાર્ટીના છે તે લોકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। જોકે આજે જે મતદાનનો દિવસ છે મતદારો નિર્ણાયક બનતા હોય છે કે કોણ અહીંથી ચૂંટાઈને ધારાસભ્ય બને છે અને કોણ જીત મેળવે છે। જોકે હાલ તો મતદાનને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે। બિલકુલ ધ્રુવ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।